તો મારે બહુ બધા સ્ટુડન્ટના મેસેજ આવતા હતા કે સર ફ્રીલાન્સિંગ કરવું છે પણ ક્લાયન્ટ નથી મળતા, તો તમે આ સ્ટ્રેટેજીનો યુઝ કરી શકો. જો તમારે ફ્રીલાન્સિંગ ક્લાયન્ટ જોઈતા હોય તો તમે તમારા આજુબાજુમાં જે લોકલ બિઝનેસ છે એના પર ફોકસ કરો એ છે સ્ટાર્ટિંગમાં. એ માટે તમારે શું કરવાનું છે, ફોર એક્ઝામ્પલ તમારી આજુબાજુ જ્વેલરીઝ, ક્લોથિંગ બ્રાન્ડ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, આ બધા બિઝનેસ અવેલેબલ જ હશે. જસ્ટ તમારે ગૂગલ પર જવાનું છે અને કીવર્ડ સર્ચ કરવાનું છે કે જ્વેલરી બિઝનેસ નિયર મી. તો જ્વેલરીઝને લગતા જેટલા પણ બિઝનેસ હશે એમના લિસ્ટિંગ તમને ગૂગલ પર જોવા મળી જશે. એ પછી તમારે લિસ્ટિંગમાં જવાનું છે. લિસ્ટિંગના અંદર એમની વેબસાઇટ ફાઇન્ડ કરવાની છે ને એના અંદરથી તમને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળી જશે. હવે એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપણે એ ચેક કરવાનું છે કે રેગ્યુલર સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે કે નથી કરતા. જો કરતા હોય, એમની કોઈ જૂની પોસ્ટ હોય અને તમને લાગતું હોય કે હા હું આનાથી સારી ક્રિએટિવ પોસ્ટ બનાવી શકું છું અને વેલ્યુ એડ કરી શકું છું, એ પછી તમે ક્લાયન્ટને પીચ કરી શકો છો. કાં તો તમે કોઈ સેમ્પલ બનાવો અને પછી એની સાથે તમે પીચ કરો. જ્યારે બી તમે ક્લાયન્ટને પીચ કરો તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારી સર્વિસથી ક્લાયન્ટને શું શું બેનિફિટ થશે, શું શું ફાયદા થવાના છે, એના વિશે વધારે વાત કરવાની. તો તમારા ચાન્સીસ વધી જશે કે તમને ક્લાયન્ટ મળી જાય. અને હા, તમારે આ જે પ્રોસેસ છે એ બહુ બધા બિઝનેસ માટે કરવી પડશે. તમે બહુ બધા બિઝનેસને પીચ કરશો ત્યારે તમને એકાદ ક્લાયન્ટ મળશે, અને જે ક્લાયન્ટ મળે એનું કામ તમે એટલું વેલ્યુએબલ કરશો અને ક્લાયન્ટને કામ ગમી જશે તો ક્લાયન્ટના નેટવર્કમાં જેટલા બી બિઝનેસના કામ આવશે એ તમને પ્રેફર કરશે, તમને રેફરન્સ આપશે અને ત્યાંથી તમને કામનો ફ્લો મળી રહેશે. આ જે પ્રોસેસ છે મેં પર્સનલી ફોલો કરી છે અને મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે બી ટ્રાય કરી શકો છો. અને આ સિવાય જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો.